परिमेच ऑनलाइन बेटिंग प्लेटफॉर्म सामे मुंबई ईडीए कार्यवाही हाथ धरी है। ईडीए पीएमएलए एक्ट अंतर्गत देशभरना 17 स्थळे सर्च ऑपरेशन हाथ धर्યું। मुंबई साइबर पोलीस मथकमां नोंधायेली एफआईआर ने आधारे कार्यवाही करवामां आवी। ईडीए लगभग 110 करोड़ रूपियानी रकम फ्रीज करी। विविध बैंक खाता, डिजिटल डिवाइस, दस्तावेज जप्त करवामां आव्या। सूरतमां पण ईडीए सर्च ऑपरेशन हाथ धर्યું હતું। दक्षिण भारतमां मनी ट्रांसफरमां उपयोगमां लेवाયેલા 1200 क्रेडिट कार्ड जप्त कराया। परिमेचे स्पोर्ट्स टूर्नामेंट स्पोन्सरशिप करी होવાનો खुलाસો કર્યો છે। સેલિબ્રિટી સાથે ભાગીદારી કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો। તપાસમાં અત્યાર સુધીમાં 3000 કરોડનો ગોટાળો સામે આવ્યો છે। संवाददाता मौलिक उपाध्याय फोन लाइन पर जोड़ाई चुक्या है। मौलिक, परिमेच ऑनलाइन ની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે, 17 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું, શું વિગતો? ટોટલ બિલકુલ પરિમેચ જે બેટિંગ એપ છે તેના સંદર્ભે ઈડી દ્વારા 17 સ્થળોએ 12 તારીખે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ, દિલ્હી, નોઈડા સહિત ગુજરાતમાં સુરતમાં પણ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। અને આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 110 કરોડ રૂપિયાની રકમ છે તે ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે। સાથે જ વિવિધ બેંક ખાતા છે અને ડિજિટલ ડિવાઇસ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। અત્યાર સુધીની જે ઈડીની તપાસ છે તેમાં 3000 કરોડથી પણ વધારેનું ઘોટાળો હોવાનું સામે આવ્યું છે। અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઉપયોગમાં લેવામાં આવેલ 1200 જેટલા ક્રેડિટ કાર્ડ છે તે પણ ઈડી દ્વારા જપ્ત કરાયા છે। પરિમેચ જે એપ્લિકેશન છે તેમાં ઘણા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ છે તેને સ્પોન્સરશિપ કરી હતી અને કેટલાક સેલિબ્રિટી છે તેની પણ ભાગીદારી હોવાનું સામે આવ્યું છે। ત્યારે કેટલાક સેલિબ્રિટી છે તેના પણ નિવેદન ઈડી દ્વારા લેવામાં આવી રહ્યા છે। જો કે ઈડી દ્વારા આ 17 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસમાં આ તમામ વિગતો બહાર આવી છે અને ઈડી દ્વારા આ વિગતો છે તે જાહેર કરવામાં આવી છે। ધન્યવાદ તમામ જાણકારી માટે।